जो कुछ है सो तेरा तुझको सौंप दिया अब क्या જે પગથિયાથી આપણે આયલા હોય પગથિયું કોઈ આ જગ્યામાં ગુરુ કૃપાથી કૃષ્ણ બરોબર ને મારે આને તો મારે વંદન કરવું એટલે ઓછા કરે કૃષ્ણ જ્યોતિમાં જ્યોત્સનામાં કૃષ્ણના બાપુજીને તમે જોયા નતા પણ મારું અહીંયા કાંઈ પણ હું મારું કહેતા તો મારું એવું કાંઈ મારું નામ જોઈએ મારું કાંઈ નથી આ ઘરમાં મારે આવવાનું કારણ છે એટલે અહીંયા આમ કહે ને કે આ પગથિયું છે કૃષ્ણ છે મારું કૃષ્ણ અહીંયા હતા ને ત્યારે કામ કરતા ને ત્યારે હું અહીંયા જાજી ઉપાધિ ન કરતા થાય તો ભલે નોંધાય તો કાંઈ નહીં સત્સંગની મોજ ન બંધ એક વર્ષ થોડા ઘણા આપણું હાલે એમ નથી માનવી કે હું કરું હાયદરા અજવર હાલે એવું નથી આપણે એનું કારણ ખબર છે આની ધરતી ના અજવર મને એક આનંદ એમ થાય કે આને મને કાંઈ ખ્યાલ નહોતો આ લોકોનો પ્રેમ ને મારા વંદન કરવાનો મારા વગરથી અવારે મને ફોન આવ્યો બાપુ તમારી પ્રેમ તમારી રોજ આ રોજ હું કેવડો પ્રેમી છું બાપુ તમારા હાથ બનાવી બધું આજ તો સત્સંગનો પ્રોગ્રામ છે બાપુ સત્સંગ તો તમે કયો અહીંયા પણ તમારા આશ્રમે તો આવું જ છે એટલે આ લોકોને મારા વંદન કરવા પડે એક વસ્તુ યાદ કાંઈ બની જાય કાંઈ ન બને એને પછી રાખો પણ પરમાત્માની સત્તા છે એનું આ બે પ્રમાણ છે કોઈ એવી સત્તા છે જે એકબીજાને તાર જોડે છે એનો એક બીજો દાખલો આપું 1206 ગાડી નંબર ગમતા હતા વિજય રૂપાણી 1206 બરોબર ને જો તમને એક વાત કહું એક વસ્તુ ધ્યાન આપો આપણે મહેનત તો કરવી પડે આપણે હાલવું તો પડે પણ થોડુંક ધ્યાન આવે તો ધ્યાન આપજો હું બોલું થોડુંક ધ્યાન આવે કે કાંઈક લખેલું બને છે 1206 લગભગ મારા માનવા મુજબ એ ગાડી નંબર વિજય રૂપાણીને વાલા પ્લેન નંબર 1206 એટલે જે પ્લેનમાં બેવાનું થયું ને એ પ્લેન નો નંબર એક 1206 એ બે મેચિંગ થતા હતા તારીખ કઈ અને તારીખ જન્મ તારીખ નહીં જન્મ નહીં કઈ એનું ડેટ થયું ને એ તારીખ કાલે 12/6 હતી ને પરમદી 12/6 તમે હતી એક વિચાર કરો એનો અર્થ શું એનો થયો? લકી નંબર હતો. એનો લકી નંબર પરમાત્માને મળવાનો ધ્યાન આપ્યું એનો અર્થ શું થયો કે આ પ્લેન ક્રેશ નથી થવાનું પહેલેથી હતું ક્યાંક ગોઠવાયેલો પ્રોગ્રામ છે આખા વિશ્વનો ભૂલ ન કરતા આખા વિશ્વની રચના છે ને એ એની ગોઠવણી પ્રમાણે છે પણ એનો અર્થ એ નથી કે આપણે કાંઈ મહેનત ન કરીએ લખેલું બનશે લખેલું જ બને મને સપને ખબર નહોતી કાલ ધવલો મને કે બાપુ કાલ 4 વાગે કાલે દિવસ ના આવ્યો હતો 4 વાગે હાજી કાલ 4 વાગે આપણે સત્સંગ એક વસ્તુ પાક્કું રાખો કાંઈક લખેલું બને છે અહીંયા જે આવ્યા છે ને એના હિસાબ એના વાતાવરણમાં લખેલું
આ માડી કે કેટલા ટાઈમ ત્યાં તારા દર્શન થઈ જાય કે તારા દર્શન થાય તો મને શાંતિ મળ્યું. હું તારા દર્શનની ઈચ્છા નથી. અરે ઓલા અમારા કાકીને થયું ને આર્યું, એને શું કીધું, વીણાનો ફોન ગયો બપોરે કે આવજો આજે ભજન સત્સંગ ગોઠવા છે. હા. તો એને હાયા કરી, પણ એને તો અહીંયા આવું જ તું કે આજે સાંજે જો આજે સાંજે એને આવું જ તું અહીંયા. અને વીણાએ ફોન કરીને એટલે હા પાડતી હતી. એની વ્યવસ્થા છે, તમને કોન્ટેક્ટ કરે છે. કોઈ એવી સત્તા પરમાત્માની છે. હવે એ સત્તાને માણવીને એનું નામ જીવન. બીજું, સત્તાનો સ્વીકાર તો કરવો પડશે. મને એમ થાય કે આ આમ છે કે ઓલું આમ છે કે ફલાણો આમ છે કે દીકરો આમ છે, એવું કઈ છે નહીં. આપણને એમ થાય કે ઓલો બરોબર છે ને ઓલો બરોબર નથી. એ રણછોડ વખતની જગ્યાએ બરોબર જ છે. મારી માં તમને બાકી બધા દીધી કે તું આવતો રામ હોય કે હું કે તને જવું છે. મેં કીધું તું રહેવા. અને એની કહેવાનો મતલબ છે આખી વ્યવસ્થા પરમાત્માની ગોઠવાયેલી છે. હવે પરમાત્માની જે વ્યવસ્થા ગોઠવાયેલી છે ને એમાં એને જોઈ લેવો છે. એક વસ્તુ પરમાત્મા જેવું વસ્તુ આ વિશ્વમાં છે કે નથી થાય, કબૂલ થાય છે. અંદર વાળો ખબર સમજો કાંઈ બનશે નહીં ને તો દુઃખ લાગશે. બને ન બને એને જવા દો. મારું ધાર્યું થાય કે મારું ધાર્યું ન થાય એને જવા દો, એમાં રોકાવું. આપણું કંઈક બને અને ન બને તો વિશ્વાસ તૂટી જાય. એ નહીં કરવાનું, પણ એને તો જોઈએ જ લેવાનું. કાંઈક એવી સત્તા છે, કાંઈક એવું વાતાવરણ, કાંઈક એવું એક એની રચના છે, એ આપણને ભેગા થાય છે. અને કાંઈક એવી રચના છે. તમે એક વસ્તુ યાદ રાખો, આપણે આમ તમે શું કે આપણે ભાગ્યશાળી છે તો હું કામ તો સત્સંગમાં બેઠા. બીજું તો કે વિશ્વાસ છે. નફો 100% નફો. આજ મને મહેસાણા જમવા ફોન આવ્યો. એક ભાઈનો 24 વર્ષનો દીકરો સત્સંગ એ સિરિયસ છે. મને કે બાપુ તમે વિડીયો આવ્યો ને ત્યારે વિડીયો બાપુ સિરિયસ છે કે તમે આશીર્વાદ આપો ને ભેગા હાથ મારો ભેગો 24 જ વર્ષનો દીકરો અને સિરિયસ આવ સિરિયસ. એટલે મેં કઈ મને ફોન જ હમણાં આવ્યો, કલાક નથી. અમે ગાડીમાં હતા ને અહીંયા આવતા હતા ને ત્યારે ઓલા ફૂલનો આ જગદીશમાંથી લીધો ને જગદીશભાઈ ફોન આવ્યો. એમ કે બાપા હું એની સેવામાં છું. ગણેશભાઈ છે ને તો મહેસાણામાં દીકરો 24 વર્ષ અને એકદમ સિરિયસ. આપણી પાસે બેલેન્સ છે ને શ્વાસની કૃપા માટે. આપણી પાસે શ્વાસની બેલેન્સ છે ને એ કૃપામાં અને એનો સદુપયોગ થાય અથવા સત્સંગ ભજન થાય તો એ તો અતિ કાંઈ એ તો પૂર્ણ કૃપા હોય ને તો પરમાત્માનું નામ ભજન સત્સંગ કીર્તન થાય. બાકી શક્ય નથી. બહુ બધી તમને એક વાત લાગતા હોય ખુરશી આપે કાંઈ ભાવશે. આવો આવો નીચે ભાવશે ને કે ખુરશી કઈ ખુરશી આપો? સત્સંગથી એક વસ્તુ યાદ રાખો. બેસી જાઓ. સત્સંગથી થાય શું? સત્સંગથી ભવનો નાશ થાય. એમ કે છે ને આ ભોળિયો ભગવાન છે. ભોળિયો ને ભગવાન કાયમ ભોળિયો રાખો. હમણાં રવિશંકર મહારાજને સાંભળ્યું કે ચતુરાઈ છે ને એ ભલે ચતુરાઈ કરે પણ ચતુરાઈ વાળા છે ને હારી જવાનું. કે નરસિંહ મહેતા ચતુરાઈ નહોતી, નરસિંહ મહેતામાં ચતુરાઈ નહોતી, મીરાબાઈમાં ચતુરાઈ નહોતી, કબીરમાં ચતુરાઈ નહોતી. કબીર બાદશાહ કરી કબીરને બાદશાહ જ કહેવો પડે. રવિ સાહેબ બાદશાહ કરી, નરસિંહ મહેતા બાદશાહ કરી, પણ કોઈ એમ કે નરસિંહ મહેતા ચતુર હતા? ભોળિયો જ હોય, કોઈ ભક્ત ચતુર ન હોય અને ભોળાનો ભગવાન હોય.
આખા બ્રહ્માંડ કારણ કે ઓલાને ખબર છે અહીંયા બેસી જાઓ. કે આને કોક છેતરવા આવશે આને છેતરવા આવશે પછી ઓલો પાછો ઈ એવો કારીગર છે ને એ છેતરવા આવે ને તો જય હો મારી માતાજી જુગો જુગ જય થઈ જાય હે મારું તો હું કેવું આ બાજુ પગે લાગુ કે આ બાજુ પગે બાજુમાં આ બાજુ આજુબાજુ અહીંયા બેસી જાઓ, જોઈ. જો આવ સાચું કહું ને તો ખાલી નિર્દોષ પ્રેમ કરવું મને તો સરવાળો આદેશ છે. બાકી કાંઈ છે નહીં આ દુનિયામાં કાંઈ છે જ નહીં આ તારે સત્સંગ આપણો છે હાલો હા બોલ બોલ હાલો હા સાહેબ હું ભૂપેનભાઈના ઘરે આવ્યો છું ધવલભાઈ સત્સંગ રાખ્યો છે એટલે સત્સંગનો એનો program. ના એ રાખી દઈ ઇન્ટ્રો જ છે એક જાતનું ક્યાં આવ્યા છીએ ને સારું છે ઈ આઈને હાલે. કરે. બરોબર આપણે વર્તમાનને પકડી અત્યારે અહીંયા કવાડે. એ છોકરા બોલો બોલો એક કામ કરીને હા બોલો ને અશ્વિનને ફોન કરીને કે આ સંજુને હાય કરીને મોકલે